આપ જોઈ શકો છો કે વાડીમાં અમુક આંબા જતા રહેતા હોય છે. આ આપણી જૂની વાડી છે. એમાં આ આંબો જે છે એ આખો સુકાઈ ગયો છે. તો સુકાઈ જવાનું કારણ જે છે એને આપણે સમજી શકીએ એમ છે કે આ આંબો આમ ગણો તો માલિકની જવાબદારી ગણાય, મારી આળે જતો રહ્યો છે. આના પ્રોબ્લેમની તમને વાત કરું તો આના જે પ્રોબ્લેમો જે છે એ આની અંદર આંબાનો મેઢ એટલે કે ઘણ પડી ગયેલો છે. અને આની અંદર તમને કાણા પણ જોવા મળે છે. તો આ મેઢને જે છે એ ટાઈમસર જો એની ટ્રીટમેન્ટ નહીં કરવામાં આવે તો તમારું જે આખું ફાર્મ હશે એ આખું ફાર્મ જે છે ધીમે ધીમે ખતમ થઈ જશે. અને કાચું ખાતર નાખવાથી આવે છે ને ઘણીવાર વધારે ઓર્ગેનિક મેટરનો ઉપયોગ કરીએ તો આંબામાં ઘણ પડવાની શક્યતા વધતી જાય છે એવું જનરલ કહેવાનું છે. તેમ છતાંય આની અંદર આપણે આખા ફાર્મમાં જ પ્રયત્ન કરીએ છીએ કે હવે પછી આંબો જવો ન જોઈએ, અને એના માટેના ઈલાજો પણ ઘણા બધા છે. અને જો કોઈને ખબર હોય જુદા જુદા ઈલાજો તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન. જો આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.